સુરત શહેરમાં સૌપ્રથમ બનેલા આદિવાસી સમાજ ભવનમાં સેવાકીય પ્રવૃત્તિની શુભ અને પ્રેરણાદાયક શરૂઆત કરવામાં આવી. ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે ડાંગ જિલ્લાના ડેડિયાપાડા તથા જાંબુઘોડા વિસ્તારથી આવેલા કુલ 81 આદિવાસી બાળકો માટે ઉત્તમ રહેણાંક, ભોજન અને જરૂરી તમામ સગવડો પૂરી પાડવામાં આવી. આ સેવાકીય કાર્યમાં 85 મહોલ્લાના સમાજસેવી આગેવાનો ઠાકોરભાઈ પટેલ, મદનભાઈ રાઠોડ, ગુણવંતભાઈ રાઠોડ, નરેશ પટેલ, હિતેશ પટેલ, વિનોદ પટેલ, ચંદ્રકાંતભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, નીરવભાઈ ગરાસિયા, ચેતન રિક્ષાવાળા, સન્ની પટેલ, ભદ્રેશભાઈ લાલુવાડ, કંચનભાઈ રાઠોડ તેમજ સર્વોદય ટીમ દ્વારા નોંધપાત્ર સહયોગ આપવામાં આવ્યો. ખૂબ જ ઊંડા અને પછાત વિસ્તારના ગરીબ આદિવાસી બાળકો માટે કરવામાં આવેલ આ સેવા સમાજમાં માનવતા, એકતા અને ટીમ વર્કનું ઉત્તમ ઉદાહરણ બની. બાળકોની વિદાય સમયે આનંદ અને ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો, જેમાં ઉપસ્થિત તમામ મહેમાનો અને સમાજસેવીઓ બાળકોને શુભકામનાઓ પાઠવી.